નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 31 મારો મિત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ ધોરણ 7ની આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો કે પીડીએફ તમને મળતા રહે। તો મિત્રો, જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 31 મારો મિત્ર। અહીંયા તમને કહ્યું છે કે તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો। દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો, તેમના અનુભવો નોંધો, તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો, તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો। ચાલો તો જોઈએ આપણે દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો। તો મિત્રો, તમે જાણો છો કે જે દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે એમનું જે જીવન હોય છે, એમનું જે જીવન ઘડતર હોય છે તે સામાન્ય લોકોની સરખામણીમાં ખૂબ જ મુશ્કેલી ભર્યું, અગવડતા ભર્યું અથવા તો તે ખૂબ જ કપરી પરિસ્થિતિઓનો સામનો કરનારું હોય છે, કેમ કે તેઓને શારીરિક અને માનસિક મર્યાદાઓ હોય છે, બરાબર। એટલે કે આપણી જેમ જે સામાન્ય માણસો હોય છે એની જેમ તે દરેક પ્રવૃત્તિઓ કરી શકતા હોતા નથી અને આવી મર્યાદાઓ સાથે જ તેમને પ્રગતિ કરવી પડતી હોય છે। દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો અને પદ્ધતિઓની જરૂર હોય છે। જેમ કે આપણે જોઈએ તો એમને લખવા વાંચવા માટે બ્રેલ લિપિ, આ ઉપરાંત એમની જે ભાષા હોય છે એ પણ સાંકેતિક ભાષા હોય છે અને ટાઈપ કરવાનું પણ એમને પલક કરીને કરવું પડતું હોય છે। ત્યાર પછી આપણે જોઈએ દિવ્યાંગ વ્યક્તિઓના અનુભવો। તો દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય માનસિકતા અને સ્વસ્થ જીવનશૈલી ધરાવનારા લોકો કરતાં ખૂબ જુદા હોય છે, કારણ કે એમને અમુક પરિસ્થિતિઓ સાથે અમુક મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને એમણે કામ કરવાનું હોય છે। એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે। નીચે કેટલાક મહત્ત્વના અનુભવો વર્ણવવામાં આવ્યા છે। જો શારીરિક કે માનસિક મર્યાદાઓને કારણે તેમના રોજિંદા કાર્યમાં ઘણી અડચણો આવતી હોય છે, જેમ કે મુક્ત રીતે ફરવું, રોજિંદા કામકાજ કે પડકારોને પાર પાડવા, આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે। ત્યાર પછી આપણે જોઈએ તો દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો। તો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે, જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે। તેમાંની કેટલીક મહત્વપૂર્ણ શક્તિ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે। સખત મહેનત અને કૌશલ્ય, સહનશીલતા અને ધીરજ, પ્રેરણાનો સ્ત્રોત, સમસ્યાને ઉકેલવાની આવડત, મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ, પરિવર્તનની ક્ષમતા અને સુગમતા, આ દરેક વસ્તુઓ જે છે તે આપણને જોવા મળતી હોય છે। દિવ્યાંગ વ્યક્તિઓને મેં કેવી રીતે સહયોગ કર્યો, એટલે કે તમે દિવ્યાંગ વ્યક્તિઓને જો તમારા જીવનમાં સહયોગ કરવાનો હોય તો કેવી રીતે કરો એ તમારે જણાવવાનું છે। તો દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું સન્માનપૂર્વક વ્યવહાર કરું છું, તેમના કૌશલ્ય અને શક્તિઓને માન્યતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું। હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવું છું, જેવા કે બ્રેલ લિપિ, શ્રવણ સહાય ઉપકરણો અથવા તો કમ્પ્યુટર ટૂલ્સ વગેરે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 31 છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 32ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગ જે છે 1, 2, 3, 4 તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે અહીંયા આપણને આપવામાં આવેલી છે એના પણ દરેક પ્રવૃત્તિના દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।